વેલકમ બેક। સુરતના માંડવીમાં આવેલી તડકેશ્વરની ₹21 કરોડની ટાંકી ધરાશાયી મુદ્દે 8 આરોપીની જામીન અરજી ફગાવી દીધી। કોર્ટે નોંધ લીધી છે કે અકસ્માત નહીં, જનતાના જીવ જોખમમાં મૂકવાનું ગંભીર કૃત્ય છે। બારડોલી સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવી મુખ્ય કોન્ટ્રાક્ટર, સુપરવિઝન એજન્સીના પ્રતિનિધિઓ અને 2 સરકારી ઇજનેરો સહિત તમામ 8 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ટાંકીનું બાંધકામ બાકી હતું અને ડુંગરી ગામનો ફોટો મૂકીને 88 લાખ રૂપિયા આ કંપનીઓએ લઈ લીધા તે પુરાવો પણ રજૂ કર્યો। કોમ્પ્યુટર કબજે કર્યો કન્સ્ટ્રક્શન કંપનીનો, તો એણે સિક્રેટ કોડ નાખીને અમને કોમ્પ્યુટર આપ્યું છે। એનો માલાફાઈડ ઇન્ટેન્શન બતાવે છે। એ કોમ્પ્યુટર અમારે FSLમાં મોકલવાનું છે અને એમાંથી પણ હજુ કેટલાક પુરાવા મળે એમ છે અને અત્યારે તપાસ ચાલુ છે। આ બધા સંજોગો ધ્યાને રાખીને હાલની જામીન અરજી નામંજૂર કરવાને માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવે।